હું નીતા શાહ, વયજૂથ 3, બરોડા. શ્રી સમસ્ત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર દ્વારા ઓનલાઈન કોમ્પિટિશનમાં આજે અધિક જેઠ માસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા છે. તો અગ્નિહોત્રી ગોસ્વામી 108 દેવકીનંદનજી મહોદયશ્રીના આશીષથી વકૃત્વ સ્પર્ધામાં હું 2 બોલ કહું છું. વકૃત્વ સ્પર્ધાનો વિષય છે બાલ ગોપીનાથજી અને ગુસાઈજીની ભાગવત નિષ્ઠા. એ આધુનિક યુગમાં બાળકો માટે બોધપાઠ એ એનો વિષય છે. તો શ્રી મહાપ્રભુજીના 2 લાલન, મોટા લાલન શ્રી ગોપીનાથજી અને દ્વિતીય લાલન શ્રી ગુસાઈજી. તો મોટા લાલન શ્રી ગોપીનાથજીનો એવો ક્રમ હતો કે સંપૂર્ણ ભાગવતનો પાઠ રોજ કર્યા પછી જ ભોજન લેવું. તો સંપૂર્ણ ભાગવતના 18,000 શ્લોક હોવાથી 2-3 દિવસ નીકળી જતા અને 2-3 દિવસે શ્રી ગોપીનાથજી એ ભોજન કરતા. એમનો આ પરિશ્રમ જોઈને શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમ ની રચના કરી અને ગોપીનાથજીને કહ્યું કે આ સંપૂર્ણ શ્રીમદ ભાગવતના પાઠ કર્યા બરાબર જ છે. એ રીતે શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રની રચના થઈ. અને એવી જ રીતે શ્રી ગુસાઈજી પણ એવું જ કરતા હતા. તેથી શ્રી ગુસાઈજી માટે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના અર્થરૂપ ત્રિવિધ નામાવલીની રચના કરી. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી ભગવત અને ભાગવતમાં નિષ્ઠા થાય છે, નિષ્ઠા વધે છે. કલિયુગના જીવો માટે તો આ આખા ભાગવતના સાર રૂપે અર્થના અનુસંધાનમાં પાઠ કરવાથી અધિક ફળ મળે છે. અધિક માસમાં તો બધા વૈષ્ણવો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરતા જ હોય છે, પણ હરોજ નિત્ય ઉઠીને આ પાઠ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. હું તો માનું છું કે બાળકો માટે તો બોધપાઠ છે જ, પણ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ માટે પણ આ બોધપાઠ છે. ત્રિવિધ નામાવલીનો પાઠ કરવાથી પણ પ્રેમ, આસક્તિ અને વ્યસન થાય છે. ભગવત નિષ્ઠા વધે છે. આ રીતે વલ્લભે પોતાના બંને પુત્રોને પણ ભક્તિ માર્ગમાં નિષ્ઠાનું દાન કર્યું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોપીનાથ મહારાજ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.